શબ્દરૂપી તીર નીકળી જાય પછી પાછું લેવું અઘરું બની જતું હોય છે અને કદાચ આવો જે ઘાટ મહેસાણાના સાંસદ ભરતસિંહ ડાભી માટે ઘડાયો હોય તેવું લાગે છે। ભરતસિંહે થોડા દિવસ પહેલા રેલવે પ્રધાને પત્ર લખ્યો, જેમાં તારંગા રેલવે લાઇનમાં ખોટા બોરવેલ બનાવી ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા। જો કે આક્ષેપ બાદ ભરતસિંહે મૌન ધારણ કર્યું અને આ વિષય પર કંઈ પણ નિવેદન કરતા બચવા રહ્યા। આજે જ્યારે એક અઠવાડિયા બાદ મીડિયા સમક્ષમાં આવ્યા ત્યારે રેલવેમાં ભ્રષ્ટાચારના સવાલથી હજુ પણ બચી રહ્યા હોય તેમ દેખાયું। અંતમાં તેમણે એટલું જ લખ્યું કે તપાસ કરશે। સાંભળો શું બોલ્યા સાંસદ। લખ્યો તો એની તપાસ કરશે। તો આ પાટણના સાંસદ છે ભરતસિંહ ડાભી અને ભરતસિંહ ડાભી પોતાની જ સરકારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી ફસાઈ ગયા હોય તેવું ચર્ચા છે। હવે મૌન પાળી ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હોય તેવું લાગે છે, પણ સવાલ એ છે કે સંસદના આક્ષેપોમાં દમ કેટલો છે। આપ જોઈ શકો છો, આ એક પ્લાસ્ટિકનો પાઇપ છે અને કેવલ ખાલી અંદર તો ખોટા બોરવેલનું આ કૌભાંડ અને કૌભાંડને ખુદ ઉજાગર કરવામાં આવ્યું।